નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર અતુલભાઈ પંચાલ। આજે આપણે આવ્યા છીએ સંતરામપુરમાં, મહીસાગર જિલ્લામાં લાગે છે। તો મિત્રો, આ છે અમારે કસ્ટમર ડૉક્ટર રણજીતસિંહજી। આજે એમની હોસ્પિટલમાં અમારે 2 દરવાજાનો જે એમને ઓર્ડર ફાઇનલ કર્યો છે તો એની માપસાઇટ ને બધું લેવા આવ્યા છીએ। તો આપણે રણજીતસિંહજીને પૂછીશું ડૉક્ટર સાહેબને કે આમ તો ઘરમાં કે બીજી જગ્યાએ બધા લાકડાના દરવાજા યુઝ કરતા હોય તો તમે સ્ટીલના દરવાજા કેમ પસંદ કર્યા છે? આપણે ઘણા સમયથી મકાનનું કામ ચાલુ હતું ને હોસ્પિટલની ઉપર જ ઘર છે, તો ઘરના જે મેઇન દરવાજા હોય એલિગન્ટ લાગે, સુંદર લાગે એવા દરવાજાના સર્ચમાં હતા। તો પહેલેથી આ જે ઇમ્પોર્ટ દરવાજા આવે છે એના બાબતમાં આપણે ઘણી ઇન્ટરનેટના માધ્યમથી ઘણો તપાસ કરેલી અને એમના થ્રુ અતુલભાઈનો કોન્ટેક્ટ થયો, જે ગુજરાતમાં રહીને ગુજરાતમાં આ કામ કરે છે। મોસ્ટલી આ બધા દરવાજા દિલ્હીમાં વધારે વપરાય છે અને એ બાજુ દિલ્હી, હરિયાણા એ બાજુ ઘણા બધા વપરાય છે, પણ આપણા હજી અહીંયા આગળ એટલું બધું ચલન થયો નથી। એટલે અતુલભાઈ એક નવું બીડું ઉપાડ્યું છે કે નવો સારા કંઈક દરવાજા મળી શકે અને જેની ફ્રેમ અને એ બધું આપણે કંઈ જ કામ કરવાનું રહેતું નથી। પથ્થરની ફ્રેમ લગાવડાવો, માણસ લાવો, પથ્થરની ફ્રેમો કાપવાની, પછી લાકડા લાવો, એ બધી વસ્તુમાંથી ઝંઝટમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ। અને જે ફ્રેમ દાખલા તરીકે આપણે જે દરવાજામાં સીધા માપ સાઇઝ બનાવતા પહેલાં જ્યારે મકાન બનાવો એ ટાઈમે જ તમે એ માપના ચોકઠા મૂકી દો, તો કંઈ પથ્થર કંઈ લગાવવા નથી, એ માણસ આવીને ડાયરેક્ટ આપણે દરવાજાને લગાવીને જતા રહે છે। તો આપણા માટે બહુ ઇઝી અને સિમ્પલ કામ થઈ જાય છે। એટલે અને દરવાજાની ક્વોલિટી બી બહુ સારી હોય છે, એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો ઘણું બધું ઝંઝટમાંથી દૂર થવાય છે અને એ લાંબા ગાળે સારું બી ચાલે છે। અને વરસાદના ઋતુમાં જે દરવાજા ખુલ્લા થઈ જાય, જાડા થાય, પાતળા થાય, અમુક ટાઈમે સનમાઇકા નીકળી જાય છે, એ બધી પ્રશ્નોમાંથી આપણે દૂર થઈ જાય છે। એટલે એ સીધું 2 દિવસમાં આપણા દરવાજા બધા રેડી થઈને લાગી બી શકે। એટલે અતુલભાઈનું જે કામગીરી છે એકંદરે સારી લાગે, એટલે આપણે એમને આજે ઓર્ડર આપેલો છે 2 દરવાજાનો અને આગળ પણ એ પ્રમાણે સાથ સહકારનું બરોબર આશા રાખીશું। મિત્રો, જો રણજીતભાઈએ કીધું કે સ્ટીલના દરવાજા કેમ લેવા જોઈએ, તમારે ઘણી બધી ઝંઝટમાંથી તમને મુક્તિ મળી જશે અને એકદમ લાઈફ ટાઈમ વોરંટીવાળા ડોર મળશે। હવે રણજીતભાઈ, હું તમને બીજો એક પ્રશ્ન કરીશ કે ઇન્ડિયામાં ઘણા બધા ઇમ્પોર્ટર છે, તો તમે ઘણું બધું સર્ચ કર્યું છે, તો તમે અમારા સ્ટીલના દરવાજા કેમ પસંદ કર્યા, એના થોડા કારણો અમને બતાવો। સૌથી પહેલાં તો તમે ગુજરાતના છો ને ગુજરાતી છે એમ કરીને તમને ઓર્ડર આપેલો છે। બાકી ઇમ્પોર્ટ દરવાજા ઘણા બધા હોય છે, પણ દિલ્હી કે એ બાજુથી ડાયરેક્ટ ઓર્ડર કરીએ અને એ ટાઈમે પછી આપણને પાછળથી સેલ્સ અને આફ્ટર સેલ સર્વિસ તમને મળવી કાઠી હોય છે અને કદાચ કંઈક ઇસ્યુ આવે કે તૂટફૂટ ભાંગફૂટ થાય તેની કોઈ જવાબદારી લેતા નથી। કોન્ટેક્ટ ઘણી જગ્યાએ કર્યો, પરંતુ છેલ્લે એ જ આવે કે તમને માલ મોકલી આપીએ, તૂટેલું હોય કે એવું કહે હોય તો તમારે ભોગવવાનું। એટલે એ અતુલભાઈ આપણે ઘરે આવીને લગાવી બી આપે છે અને બધું ઓલ ઇન્ક્લુસિવ જ આ વસ્તુ આપે છે। એટલે આ રીતે આપણને એક ઝંઝટમાંથી દૂર મુક્તિ મળે। બહુ સરસ। જો મિત્રો, આ છે અમારા કસ્ટમર, એમને અમારા પાસેથી 2 દરવાજા બુકિંગ કર્યા છે। એક છે મોક્ષ, જે 1200 બાય 2400 એટલે 8 ફૂટ બાય 4 ફૂટનો છે, અને બીજો છે જે રુદ્રા મોડલ છે, જે 2400 બાય 1500 એટલે 8 ફૂટ બાય 5 ફૂટનો સાઇઝનો છે। બંનેનો ઓર્ડર કન્ફર્મ કર્યો છે સાહેબે, અમને 100% પેમેન્ટ પણ આપી દીધું છે અને અમે એમને 3 થી 4 મહિનામાં ડિલિવરી કરી દઈશું। અમે પૂરો ટ્રાય કરશું કે એમને વહેલા તકે દરવાજા પ્રોવાઈડ કરીએ। આ અમારો વિડીયોનો પહેલો ભાગ છે કે જ્યાં અમે પહેલી મુલાકાત કસ્ટમરને ત્યાં લઈએ છીએ, એમના દરવાજાનું બુકિંગ લઈએ છીએ, એમની સાઇઝને બધું ચેક કરીએ છીએ, સાઇઝમાં કંઈ ફિટ થશે કે નહીં બધું ચેક કરીએ છીએ, એડવાન્સ પેમેન્ટ લઈએ છીએ અને બીજા વિડીયોમાં દરવાજા અહીંયા આવી જાય, ફિટિંગ થઈ ગયા, કસ્ટમરના સેટિસ્ફેક્શન થઈ જાય ત્યારે બીજો ભાગ અમે બનાવીએ છીએ અને બીજો ભાગ પણ તમને બતાવીશું। તો નમસ્કાર મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સર, થેન્ક યુ। નમસ્કાર મિત્રો, જો આપણે રણજીતભાઈની હોસ્પિટલમાં ઉપરના માળે આવ્યા છીએ। અહીંયા અમારો દરવાજો લાગશે રુદ્રા 8 ફૂટ બાય 5 ફૂટનો। જો તમે એમને માર્બલની ફ્રેમ લગાવી દીધી છે, કારણ કે એમને પહેલાં સ્ટીલના દરવાજાની ખબર નથી, પછી અમારો કોન્ટેક્ટ થયો, અમે એમને કેટલોગને સાઇઝો મોકલી અને આજે અમે એમના ત્યાં સાઇટ ઉપર આવ્યા છીએ। તો અમે એમને કહી દીધું છે ભાઈ તમારે પહોળાઈ અમારે કેટલોગ પ્રમાણે 1500 હોય તો 1505 એમ રાખવાની અને હાઇટ એ ગ્રાઉન્ડ ફ્લોર એટલે ટાઇલ્સ લેવલથી તમારે અમારી જેટલી હાઇટ હોય તમારે 8 ફૂટ છે એટલે 2400, તો એના ઉપર બીજી 3 ઇંચ વધારે રાખવાની। એટલે એમને અહીંયા ઉપરથી 3 ઇંચ કટિંગ કરવું પડશે, માર્બલ કાઢવા પડશે, આ માર્બલ પણ કાઢવા પડશે અને ફિનિશિંગ કરાવવું પડશે, પછી અમારો દરવાજો લાગી જશે। જો મિત્રો, આ છે એમનો બીજો કટઆઉટ, જ્યાં અમારે મોક્ષ 2400 બાય 1200નો દરવાજો લાગશે। અહીંયા પણ એમને પ્લાસ્ટરનું બધું ફિનિશિંગ કરાવી દીધું છે, પણ અમે મેજરમેન્ટ લીધું એટલે અહીંયાથી થોડુંક બંને બાજુથી થોડું 5-5, 10-10 એમ કટ કરવું પડશે અને હાઇટમાં પણ ટાઇલ્સથી એમને 2400 કરતાં ઓછું છે એટલે 3 ઇંચ ઉપર કટિંગ કરવું પડશે। એ પછી અમારો મોક્ષ દરવાજો 8 બાય 4નો આસાનીથી ફિટ થઈ જશે।
તો મિત્રો તમે જ્યારે પણ અમારા સ્ટીલના દરવાજા તમારે ખરીદવા હોય કે લગાડવા હોય તો સૌ પ્રથમ અમારો કોન્ટેક કરો. મકાન તમારું તૈયાર થતું હોય તો એ દરમિયાન કોન્ટેક કરશો તો ફાયદો થશે કે તમારા તોડફોડ નહીં આવે. અને મકાન તૈયાર થઈ ગયા પછી જો અમને કોન્ટેક કરશો તો તમારે થોડી ઘણી તોડફોડ આવશે. અમે ફિટ તો કરાવી દઈશું પણ થોડી ઘણી તોડફોડ આવશે. તો મિત્રો તમને નમ્ર વિનંતી છે કે તમે જ્યારે પણ સ્ટીલના દરવાજા અમારે લેવા હોય તો પ્લિન્થ લેવલથી કન્સ્ટ્રક્શન ચાલુ હોય એ ટાઈમે જ અમારો સંપર્ક કરવા વિનંતી છે. તો મિત્રો આપ સૌનો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.